એરપોર્ટ ઓથોરિટી 31 માર્ચથી સમર શેડ્યુલનો અમલ કરશે, જેમાં એર ઇન્ડિયા એક્સપ્રેસની દુબઈ ફ્લાઇટ 1 એપ્રિલથી મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે ઓપરેટ થશે, જે સુરતથી 18 કલાક 15 મિનિટે ટેકઓફ કરીને દુબઈ 19 કલાક 55 કલાકે લેન્ડ થશે, ત્યાંથી 20 કલાક 55 કલાકે ટેકઓફ થઈને સુરતથી 1 કલાક 30 મિનિટે લેન્ડ થશે. પહેલા આ ફ્લાઇટનો સમય જુદા જુદા વારે જુદો જુદો હતો, જેથી પેસેન્જરોને તકલીફ પડતી હતી. હવે એક જ સમય રહેશે. આગામી 31 માર્ચથી સમર શેડ્યુલનો અમલ થઈ રહ્યો છે, ત્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસ દિલ્હીની મોર્નિંગ ફ્લાઇટ શરૂ કરવા જઈ રહી છે. હાલમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ દિલ્હીની એક ફ્લાઇટ સુરત એરપોર્ટથી ઓપરેટ કરી રહી છે. આ ઉપરાંત સુરત એરપોર્ટથી ઇન્ડિગો પુણેથી ફ્લાઇટ ઓપરેટ કરવાની પણ તૈયારી કરી રહી છે. 23મીથી ઇન્ડિગો સુરત દુબઈ વીકલી ફ્લાઇટ ટેકઓફ કરશે, જેથી દુબઈથી બુધ, શુક્ર અને રવિએ તેમજ સુરતથી સોમ, ગુરુ અને શનિવારે ઓપરેટ થશે. દુબઈથી 17 કલાક 15 મિનિટે ટેકઓફ કરીને સુરતથી 21 કલાક 30 મિનિટે લેન્ડ થશે, જ્યારે સુરતથી શનિવારે રાત્રે 12 કલાક 35 મિનિટે ટેકઓફ કરીને 2 કલાક 25 મિનિટે દુબઈ લેન્ડ થશે, ત્યારે સોમવારે 1 કલાક 10 મિનિટે ટેકઓફ કરીને 3 કલાકે દુબઈ લેન્ડ થશે. ગુરુવારે 12 કલાક 10 મિનિટે ટેકઓફ કરીને 2 કલાકે દુબઈ લેન્ડ થશે.